વડનગરના વિકાસનો નવો અધ્યાય ₹25 કરોડના પ્રવાસન પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ. મહેસાણા જિલ્લાને ગૌરવ અપાવતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા વડનગર ખાતે ₹25 કરોડના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. તારીખ 31 માર્ચના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન, લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. આ અનોખા શોમાં તળાવની જળ સપાટી પર વડનગરનો સમૃદ્ધ ઇતિહાસ જીવંત થતો જોવા મળ્યો. આશરે 34 મિનિટનું આ લાઇટ એન્ડ સાઉન્ડ શો આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રકલ્પ ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સાથે જ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વડનગરને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાન અપાવવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે, જેના પરિણામે શહેરમાં વિકાસની નવી દિશા જોવા મળી રહી છે. કાર્યક્રમ દરમિયાન અનેક આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિત રહી અને સ્થાનિક લોકોમાં આ પ્રકલ્પને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચૌધરી જીયા, આજનો લાઇટ શો જોઈને અમને નવું જાણવા મળ્યું. પછી નરેન્દ્ર મોદીજીએ આ જે શો કરાયો તેનાથી અમને પ્રેરણા મળી, નવું જાણવા મળ્યું. તે બદલ હું નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું. આજનો વોટર શો જોતો ખરેખર અભૂતપૂર્વ, ન ભવિષ્ય ન ભૂતો. આજે પહેલી વાર મારી લાઈફમાં મેં વોટર શો જોતો. શર્મિષ્ઠાની જે હિસ્ટ્રી, વડનગરનો જે ઇતિહાસ છે એ ઉજાગર કરવામાં ખરેખર એના પછી મહાભારત પણ પછી આવ્યું અને મહાભારતનું અને ભારતનું જે નામ પડ્યું છે એ શર્મિષ્ઠાના આખા ઇતિહાસ સાથે સંકળાયેલું છે. એના પરથી ભારતનું નામ પડેલું છે. અત્યારે જ્યારે વોટર શો જોતો એવું લાગ્યું કે વડનગરનો ઇતિહાસ એ વિશ્વમાં તો ખરો જ, પણ કઈ જગ્યાએ અટકશે એ કોઈ નક્કી નહીં. એટલો જોરદાર વડનગરનો ઇતિહાસ છે. આવનારા ખરેખર વડનગરની જનતાને મારા તરફથી અપીલ છે કે આવનારા આટલું જો ખરેખર ભારત સરકાર ખર્ચો કરતો હોય, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વડનગર માટે જો આટલું કરતા હોય તો વડનગરની જનતાને આમાં સહયોગ આપીને આવનાર જે પ્રવાસી છે એને પૂરો સહયોગ આપશો તો પર્યટન સ્થળ તરીકે એક વિશ્વમાં ઉભરી આવશે. હું આજે આપણા માનનીય વડાપ્રધાન અને વડનગરના પડોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવ થરાદ મુકામે આજે વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. તેમાં આપણા શર્મિષ્ઠા બેટ ઉપરના વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું પણ લોકાર્પણ કર્યું. તેનું આજે પ્રથમ શો અહીંયા અત્યારે યોજાયો અને તેમાં નગરના આગેવાનો અને સ્થાનિક રહીશો બધા હાજર રહ્યા. આ શો 34 મિનિટનો હતો અને આમાં વડનગરના આખા ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું હતું. અને આ તબક્કે હું વિશ્વ નેતા એવા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ આભાર માનું છું કે જેમને આપણા વડનગરના વિકાસમાં એક નવું મોરપીંછ ઉમેર્યું અને ચોક્કસ વડનગરનો આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. અને આ તબક્કે હું બહારથી આવનારા ટુરિસ્ટોને પણ હું કહું છું કે વડનગર આવો, આ શો નિહાળો કે જેમાં આ વડનગરનો આખો ઇતિહાસ રચાયેલો છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને હું આ તબક્કે રાજ્ય સરકારનો પણ ખૂબ આભાર માનું છું કે જેને ટુરિઝમ થકી ટુરિઝમના વિકાસ માટે આ શોનું આયોજન કર્યું. પુનઃ હું વડનગરના પણોતા પુત્ર અને ભારત વર્ષના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનું છું. અને વડનગરની જનતા વતી પણ હું ખૂબ આભાર માનું છું કે જેમને વડનગરના વિકાસમાં એક નવું મોરપીંછ ઉમેર્યું અને વડનગરના વિકાસને પુનઃજીવિત કર્યું. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં
તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 93 132 35 4 51. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.